વડોદરામાં સતત બીજા દિવસે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે। બાતમીના આધારે ડુમસ વિસ્તારમાં આવેલ રાજહંસ બેલીઝા બિલ્ડિંગના બી ટાવરમાં ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડતા ફ્લેટમાંથી 14 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી 8 નંગ મોંઘા મોબાઈલ ફોન કિંમત ₹4 લાખ અને દારૂની હેરાફેરીમાં વપરાયેલી 5 લાખ રૂપિયાની એક કાર પણ જપ્ત કરી છે। પોલીસે કુલ ₹10,07,180નો મુદ્દામાલ કબજે લીધો છે। તપાસમાં સામે આવ્યું છે કે જે રૂમમાં આ મહેફિલ ચાલતી હતી તે રૂમ વેપારી અનુપ પંપાળિયાની હતી અને તમામ આરોપીઓ પોતાના વાહનમાં જ દારૂ સંતાડીને લાવ્યા હતા। પોલીસે 6 વેપારીઓ અનુપમ પંપાળિયા, ગોપાલ રાઠી, ધીરજ પંપાળિયા, આનંદ પંપાળિયા, મુદસ્સર માકડા, ગગન ચાંડકની ધરપકડ કરી હતી। પોલીસે તમામ 6 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે રાત્રે ડુમસ પોલીસ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન અમને બાતમી મળેલ હતી કે કેટલાક ઇસમો બેલીઝા નામની બિલ્ડિંગમાં દારૂની મહેફિલ માણી રહેલ છે। જે આધારે ટીમ સાથે રેડ કરતા કેટલાક ઇસમો એક ફ્લેટમાં દારૂ પીતા પકડાઈ ગયેલ હોય। કુલ 6 જેટલા ઇસમો દારૂ પીતા પકડાઈ ગયેલ છે અને એમાં 14 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ છે। સર, બેલીઝામાં અગાઉ પણ અનેકવાર આ રીતના ગેરપ્રવૃત્તિ ચાલતી હોય છે, તો શું કહેશો? આ સતત પોલીસ ચેકિંગ કરી રહેલ છે અને એના પરિણામ સ્વરૂપે જ ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન જે દારૂ પ્રોહિબિશનનો કેસ કરવામાં એ બાબતેની તપાસ ચાલુ છે અને આગળની જે કોઈ પણ હકીકત હશે આપ લોકોને બુટલેગરો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। નહીં, આરોપીઓ જે પકડાયેલા છે એ ગોળ ગોળ જવાબ આપી રહેલ છે કે આ દારૂ ક્યાંથી લાવેલ હતા, પણ અમે સ્ટ્રિક્ટ આમાં એક્શન લઈ અને જ્યાંથી પણ આ દારૂ આવેલ છે એ બાબતે અમે કાર્યવાહી ના હજુ સુધી તપાસમાં એ બાબતે કોઈ હકીકત મળી નથી, પણ અમે સતત એના પ્રયત્નશીલ છીએ કે એ બાબતે કોઈ અમને લિંક